ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. મારું નામ વિજય પુરોહિત છે. હું આ ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. સર, આજના જીજીએમમાં કેટલા પાર્ટિસિપેટ થશે, કેટલા એક્ઝિબિટર, કેટલા વિઝિટર હશે? ટોટલ 350 પર પાર્ટિસિપન્ટ છે. 800ની ઉપર બ્રાન્ચ છે અહીંયા અને બહુ લીડિંગ બ્રાન્ચ છે બધી આખી ગુજરાતની. આ ઇન્ડિયામાં નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ ખૂબ સારું નામ છે બધા. અને મોર દેન 35,000 B2B કસ્ટમર અહીંયા 3 દિવસની અંદર પધારવાના છે. અમારા ખ્યાલથી 3,000 કરોડનું ટર્નઓવર આ દિવાળી સુધીમાં અમે મેળવીશું અહીંયા ઓર્ડર અમે, એવું અમને આશા છે. સર, લાસ્ટ પહેલાં કેટલો બિઝનેસ અને કેવી રીતે કઈ નવી પ્રોડક્ટ કે કેવી રીતે લોકો આવે છે તો કયા અહીંયા અમદાવાદની અંદરમાં મોસ્ટલી આપ સમજો તો મેન્સવેરનું બજાર બહુ મોટું છે. કોટન પેન્ટ્સ, ડેનિયમ શર્ટ્સ, ચિલ્ડ્રન શર્ટ્સ, ચિલ્ડ્રન ડેનિયમ, કોટન પેન્ટ, ચિલ્ડ્રનના એટલે મેન્સનું ગઢ મોટું છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. અને લેડીઝનું બી છે સારું, પણ આઈ થિંક મેન્સનું સૌથી મોટું સેક્ટર આ દેશનું નંબર 1 હોય મેન્સ માટે તો અમદાવાદ છે. બજેટ જે માટે કોઈ સારી કોઈ ખાસ ઓફર કે કોઈ રાખવામાં આવી હોય? બસ સારો માલ આપીએ ઓફર. PPP અમારે 3 P છે: પ્રાઇસ, પ્રોડક્ટ એન્ડ. વિજયભાઈ, જે બજેટ હાલમાં ભારત સરકારનું ગઈકાલે રિલીઝ થયું એના વિશે તમે શું કહો છો? બજેટ ઓવરઓલ સારું છે. નિર્મલાબેને ખૂબ સારું બજેટ આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ ખૂબ સારું આગળનું ભવિષ્ય જોઈને દેશના ભવિષ્ય માટે, દેશની ઇકોનોમી માટે ખૂબ સરસ બજેટ આપ્યું છે. અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ. અમારે ઇન્ડસ્ટ્રી એમને અભિનંદન આપે છે. ગાર્મેન્ટ સેક્ટર માટે બીજું કંઈ ખાસ અમારી કોઈ ડિમાન્ડ બી હતી નહીં. અમારી ડિમાન્ડ 45 ડેઝથી લઈ 90 ડેઝ ઉપર MSMEની લઈ જવાની હતી, જે હજી ફૂલફિલ થઈ નથી. પણ મને લાગે છે કે થોડો 1 મહિના 1.5-2 મહિનામાં નિર્મલાબેન એના પર વિચાર કરવાના છે, એમણે કીધું છે. અને કદાચ એનો રિઝલ્ટ આવશે 1-2 મહિનાની અંદરમાં. ઓવરઓલ બજેટ ઇઝ વેરી ગુડ. બધા સેક્ટરમાં ખૂબ સારું કામ થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારું બજેટ આપ્યું છે અને દેશ માટે બજેટ સારું એટલે અમારી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સારી. સર, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું એક્સપોર્ટ કેવી રીતે જોઈ રહ્યા? ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ માટે તો ગવર્મેન્ટની પોલિસી થોડી ફ્રેન્ડલી નથી. એના લીધે ટેક્સીસ ઘણા ઊંચા છે. બીજું કાપડ બી થોડું મોંઘું પડે એટલે આપણે સર્વાઈવ નથી કરી શકતા. કારીગરોને આપણે બેનિફિશિયરી નથી કરી શકતા એટલે પ્રોડક્શન કોસ્ટ ઊંચી જતી રહે. એટલે આપણે બાંગ્લાદેશ, વિયેતનામ, ચાઇનાથી પાછળ રહીએ છીએ. હોપ કે આગળના ભવિષ્યમાં આપણે આગળ જઈશું.